નમસ્કાર દોસ્તો, થોડી વાર વિડીયોમાં આવ્યા છો તો વિડીયો પૂરેપૂરો સાંભળીને જાજો, કારણ કે વાત કરવાની છે મિત્રો આપણા ગરીબોના મહીસિંહા અને ગરીબોના બેલી એવા નીતિન જાની એટલે કે ખજૂરભાઈ વિશેની, કે જેઓની 4-5 દિવસથી એક ચર્ચાનો વિષય બન્યો છે કે ખજૂરભાઈ રાજકારણમાં એન્ટ્રી કરવાના છે. હા મિત્રો, ખુદ ખજૂરભાઈએ એક નિવેદન આપ્યું છે એક સભાની અંદર, ઇવેન્ટની અંદર, કે હવે આપણે ચૂંટણીની અંદર તમારે બધાની ઈચ્છા છે અને એ અનુસરી અને આપણે 2027ની ચૂંટણીમાં ઉતરવું પડશે. અને કઈ પાર્ટીથી ઉતરવું છે એ હાલ કોઈ નક્કી નથી, પરંતુ મિત્રો જ્યારે પણ ખજૂરભાઈએ આ ચૂંટણીમાં ઉતરવાની વાત કરી છે ત્યારથી લઈ અને અગાઉના 6 મહિના પહેલાં જે ખજૂરભાઈ સાથે એક મોટો વિવાદ સર્જાયો હતો, એટલે કે કીર્તિ પટેલ દ્વારા જે એમના ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા, આરોપો લગાવવામાં આવ્યા હતા, એના બાદ કીર્તિ પટેલ ઉપર 3 મહિનાનો ખંડણીનો આરોપ લાગ્યો અને 3 મહિનાની જેલ ભોગવી અને નવરાત્રિના સમયમાં જ્યારે કીર્તિ પટેલ જેલની બહાર આવી અને એના પછી ખજૂરભાઈએ આ 4-5 દિવસ પહેલાં એક નિવેદન આપ્યું છે કે યુવાનો, ગુજરાતના યુવાનો જે ભણેલા ગણેલા છે, હોશિયાર છે, રાજકારણમાં એવું કોઈ ધરાવતા હોય, જાણકારી હોય, એવા લોકોને રાજકારણ કરવું જોઈએ, ચૂંટણી લડવી જોઈએ. અને ગુજરાતની જનતાને જણાવ્યું કે તમારા બધાની ઈચ્છા હશે તો હું પણ 2027ની અંદર ચૂંટણી લડવાનો છું. તો આ વાતને ધ્યાને રાખી અને કીર્તિ પટેલે ફરીવાર ખજૂરભાઈ વિશે અવારનવાર જે આરોપો એના હતા એ ફરીવાર ચાલુ કર્યા છે. સતત 3-4 દિવસથી જેવી ખજૂરભાઈએ ચૂંટણીમાં આવવાની વાત કરી ત્યારથી લઈ અને કીર્તિ પટેલનો જે બાટલો છે એ ફાટ્યો છે બોમ્બના ધડાકાની જેમ. અને શું વાત કરી છે ખજૂરભાઈ વિશે એ પણ આપણે આ વિડીયોની અંદર જાણવાની કોશિશ કરશું, પરંતુ વિડીયોની અંદર બન્યા રહેજો. સૌપ્રથમ તો આપણે ખજૂરભાઈ આપણને શું કહી રહ્યા છે એ પહેલાં એ વિડીયો એમનો સાંભળી લઈએ, ખજૂરભાઈને સાંભળી લઈએ, અને એના પછી કીર્તિ પટેલનો બાટલો જે ફાટ્યો છે, ખજૂરભાઈ ઉપર જે આરોપો લગાવવાનું ફરીવાર ચાલુ કર્યું છે અને શા માટે ખજૂરભાઈ ચૂંટણી લડવા માગી રહ્યા છે એ પણ કીર્તિ પટેલે કહ્યું છે. અને શું એમનો મનસૂબો શું હતો એ પણ કહી રહી છે. એવા ઘણા બધા આક્ષેપો આ વિડીયોની અંદર લગાવ્યા છે જે હું આ વિડીયોની અંદર તમને બતાવવાનો છું. તો ખાસ કરીને મિત્રો વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો. તો આવો આપણે સાંભળીએ આપણા ગરીબોના બેલી, આપણા ગરીબોના ભગવાન તરીકે જાણીતો નામ હોય એવા ખજૂરભાઈને સાંભળીએ કે જેઓ ચૂંટણીમાં આવવાનો જે પ્રક્રિયા એમને ધરાવી છે, રસ દાખવ્યો છે. અત્યાર સુધી બધા લોકોને એમ હતું કે ખજૂરભાઈ, ઘણા બધા લોકો એમ કહેતા કે ખજૂરભાઈને ચૂંટણી લડવી જોઈએ, રાજકારણમાં આવવું જોઈએ, પરંતુ ખજૂરભાઈ એ વાતને ઇગ્નોર કરતા અને જણાવી દેતા કે રાજકારણમાં આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી, રાજકારણ કરવાની કોઈ જરૂર નથી. તો ઘણા બધા લોકો એમ કહેતા કે ખજૂરભાઈ રાજકારણમાં રાક્ષસો છે, શેતાનો છે, તમે શેતાન ના બનતા, તમે જે કામ કરી રહ્યા છો એ બહુ સરસ કામ કરી રહ્યા છો અને સારું કામ કરી રહ્યા છો, લોકો તમને માની રહ્યા છે. પરંતુ હવે ખજૂરભાઈને રાજકારણમાં આવવાની એક ઈચ્છા દર્શાવી છે. તો જાણીએ શું કહી રહ્યા છે ખજૂરભાઈ. પહેલાં તો એમનો વિડીયો જોઈ લઈએ, પછી આપણે આગળ કીર્તિ પટેલ શું કહી રહી છે એ ચર્ચા કરીએ. તો સાંભળો ખજૂરભાઈ. કોઈ ક્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027માં આમને ઉતરવું પડશે. અને હરેક લોકોને કહું છું, આજે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે 2027માં ઇલેક્શન આવે છે. જે ભણેલો હોય, જે આગળ હોય, જેને કંઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો, પાર્ટી જે હોય. આ બહુ સત્ય વાત કરું છું અને તમારી દયા છે તો હું ઉભો રહેવાનો છું. અત્યાર સુધી કોઈ ક્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027માં આમને ઉતરવું પડશે. એટલે હરેક લોકોને કહું છું, તમે ભણેલા છો, આગળ છો, વધેલા છો, તમારામાં કંઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો. અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શનમાં ઉતરવું હોય તો ઉતરજો, વોટથી ઉતરજો, પાર્ટી ગમે એ હોય. તમામ લોકોને કહું છું. ખજૂરભાઈએ જણાવ્યું મિત્રો કે 2027ની ચૂંટણી એ આપણે લડવાના છીએ અને પાર્ટી કોઈ પણ હશે. હજુ હાલ એમને કોઈ પાર્ટી જાહેર કરી નથી કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડી શકે છે, કઈ પાર્ટી. ચૂંટણી તો લડવા માટે એમને પાર્ટીમાં, ત્રણેય પાર્ટીમાંથી, એટલે કે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી, ટિકિટ તો ત્રણેય બાજુથી ઓફર થશે. કારણ કે ખજૂરભાઈની ચાહના એટલી બધી છે કે કોઈ પણ પાર્ટી એમને ટિકિટ સામેથી ઓફર કરી શકે છે. અને 2027ની અંદર આપણે જોવાનું રહેશે કે ખજૂરભાઈ કઈ પાર્ટી જોઈન કરે છે. આવી જ રીતે મિત્રો 2027ની અંદર આવા નવા ઘણા બધા રાજકારણની અંદર નવા ચહેરાઓ આવવાના છે. આની અગાઉ પણ અમારા ઠાકોર સમાજમાંથી
વિક્રમભાઈ ઠાકોરે પણ ઈચ્છા દર્શાવી છે અને એમને ઘણી બધી પાર્ટી તરફથી ઓફર પણ મળી રહી છે, પણ હજુ 2027ને દોઢેક વર્ષની વાર છે. તો જોવાનું એ રહેશે કે વિક્રમભાઈ ઠાકોર પણ ચૂંટણી લડવાના છે અને ત્રીજી બાજુ જે ડાયરાના બેતાજ બાદશાહ એવા આપણા દેવાયતભાઈ ખવડ પણ 2027ની ચૂંટણી લડવાના છે, એવા પણ આપણને સમાચાર મળી ચૂકેલા છે. તો આ ત્રણેય એક એવું નામ ધરાવતા ગુજરાતની અંદર નામચીન વ્યક્તિઓ છે. કઈ પાર્ટી જોઈન કરે છે એ પણ આવનારા સમયની અંદર આપણને જોવા મળશે. પરંતુ ખજૂરભાઈની વાતને લઈ, રાજકારણમાં આવવાની વાતને લઈ અને જે કીર્તિ પટેલ લગભગ એકાદ મહિનાથી દબાઈને બેસેલી હતી, એ ફરીવાર એનો બાટલો ફાટ્યો છે અને ખજૂરભાઈએ જેવી રાજકારણમાં આવવાની વાત કરી એવું જ તમે સાંભળો, જુઓ શું કહેવા માગે છે. એનો પહેલો વિડીયો જોઈ લો, પછી એના પછી એક નિવેદન આપણે એના જોઈશું અને જવાબ પણ આપશું, ચર્ચા પણ કરશું. તો સાંભળો કીર્તિ પટેલ શું કહી રહી છે ખજૂરભાઈને લઈ, કે જેમણે રાજકારણ કરવાની વાત કરી. તો કીર્તિ પટેલે એમના ઉપર એક આરોપ લગાવ્યો છે કે 2027ની ચૂંટણી લડવા માટેની તો તૈયારી કરી રહ્યા હતા અને એક ગામની અંદર એક ઘર શા માટે બનાવી રહ્યા હતા કે કોઈ પણ જગ્યાએ પોતે ઇલેક્શન લડી શકે, એવી ઘણી બધી વાતો કરી છે કીર્તિ પટેલે. તો પહેલા સાંભળી લઈએ. કીર્તિ પટેલ બોલે લાલ લોઢે લીટો જોઈને 2027ની તૈયારી કરતો તો આ સેવા નહોતો કરતો, અને સેવા લોકોના પૈસે આપેલી કરતો તો, અને આજે કરોડો રૂપિયા દબાવીને બેસી ગયો છે, ફોરેનોમાં પ્રોપર્ટી વસાવી લીધી છે. વેટ એન્ડ વોચ મિત્ર, એક તપાસ થશે. અને હવે તો આમાં ઈડીને પણ કહું છું કે આમાં ઊંડી તપાસ થવી જોઈએ કે આને બ્લેકનો નાણો ક્યાં ક્યાં દબાયો છે. પણ તું તમ તારે ઇલેક્શનમાં આવી, ગમે ત્યાં આવી, બ્લેકનો નાણો તારે કાઢવો જ પડશે. ક્યાંક નાણો ખુસાયો છે એ બધું બતાવવું પડશે વાલા. હર્ષભાઈ સંઘવીના વખાણ કરે પાછો, એમના વખાણ તારે કરવાની જરૂર નથી, કરે જ છે કરવા વાળા. પણ આજે વખાણ તું એટલે કરે કે તારે ઇલેક્શનમાં આવવું છે, એટલા માટે. મને ખબર તારે ભાજપમાં જ જવું છે, એટલે ભાઈ હર્ષભાઈને વખાણ કરવા પડે, મોદીજીના વખાણે કરવા પડે, અને કરવા જ પડે, કેમ કે એ વખાણને પાત્ર છે એટલે કરેસ તું. એટલે 2027ની તૈયારી તું ભલે કરતો હોય બરાબર, પણ હવે તારે પેલા સારા ધારાસભ્ય બનવું હોય તો પેલા સારા સભ્ય બની જા. સારા સભ્ય લોકોના નામે પૈસા ઉઘરાવી લે છે, ગરીબોના નામે. ઈ પૈસાનો પેલા આંકડો છે તારી પાસે? કેટલા રૂપિયાનો તે પ્રોપર્ટી વસાવી લીધી, ફાર્મ લઈ લીધા, દુબઈમાં ઘર લઈ લીધા, હમણાં યુએસએમાં બંગલો લીધો. ઈ તો કે લોકોને હાલી છૂટો 2027માં ચૂંટણીમાં આવું જાને. આજે કીધું તું ને કીર્તિ પટેલે લોઢે લીટો કે ભાઈ આ ભાઈને રાજકારણમાં જવું છે, એટલા માટે એક ગામમાં એક ઘર બનાવે છે અને 10 ઘરના પૈસા ઉઘરાવીને ઘર ભરે છે. એવી જ વાત થઈ ગઈ મિત્રો. તો મિત્રો સાંભળ્યું કે કીર્તિ પટેલ જે એક મહિનાથી જ્યારે જેલ ભોગવીને આવી અને એક મહિનાથી દબાઈને બેસી રહેલી હતી, સોશિયલ મીડિયામાં એટલી બધી જાહેર મહિનાથી એમ કે કોઈના વિશે વાદ વિવાદ ઉઠાયો નહોતો. નહીંતર એનું કામ જ છે કે કોઈ પણ વ્યક્તિના ખોબા ઉપાડી લેવા, કોઈ પણ વ્યક્તિને બદનામ કરવા, અને ઘણા બધા એવા વ્યક્તિઓને એને ખોબા ઉપાડી લીધા છે. ઘણા બધા વ્યક્તિઓ જોડે એને વાદ પણ કર્યો છે, વિવાદ પણ કર્યો છે. અને એવી જ રીતે ખજૂરભાઈ સાથે ફરીવાર જેવી ખજૂરભાઈએ રાજકારણમાં આવવાની એન્ટ્રી કરી, એની એ જ સમયે બીજા જ દિવસે કીર્તિ પટેલે આ જે આરોપો લગાવ્યા એ પણ આપણે એક સાંભળ્યા. એ કહેવા માગે છે કે તમે અત્યાર સુધી હર્ષ સંઘવીના વખાણ કેમ કરો છો, નરેન્દ્ર મોદી સાહેબના વખાણ કેમ કરો છો, અને એક ગામમાં એક ઘર જ કેમ બનાવો છો, એટલા માટે કે ચૂંટણી તમે કોઈ બી જગ્યાએ લડી શકો. એક ગામમાં એક ઘર બનાવો એટલે એક ગામની અંદર તમારી વાહવાહી થઈ જાય. અને આ બધું જ ચૂંટણીને ધ્યાને રાખીને જ આ સેવા કરી રહ્યા હતા. પરંતુ આપણે પણ કહેવા માગીએ કે ભલે એક ઘર બનાવ્યું, પણ બનાવ્યું તો ખરી, કારણ કે જ્યાં સરકાર નથી પહોંચી શકતી ત્યાં ખજૂરભાઈ ઘણા બધા એવા ગરીબોના આંસુડા લૂંસ્યા છે, જેને સાપરું નહોતું એને સારા એવા મકાન બનાવીને આપ્યા છે, અને ઘણા બધા ગરીબોનો આશરો બન્યા છે, અને ઘણા બધા એવા લોકોને પોતે ઘણું બધું રીતે સહાયરૂપ બન્યા છે. તો શા માટે એમને ગુજરાતની ચાહના ના મળે? અને મિત્રો પાર્ટી ચાહે કોઈ પણ હોય, હું તો ખજૂરભાઈને કહેવા માગું કે બહુ સરસ વિચારી અને તમારું એક ફોને વાતચીતમાં એક જ કામ થઈ જાય. તમે જે જગ્યાએ કામ ઈચ્છો એ જગ્યાએ તમારું જે પણ કામ તમે કરાવવા ઈચ્છતા હોય અને એ પાર્ટી એ ધડાકાભેર તમારા કામ કરી શકતી હોય એવી પાર્ટીને જોઈન કરજો, અને બહુ સમજી વિચારીને જોઈન કરજો. કારણ કે કહી તો ના શકે, પણ છતાં કહું છું કે ભારતીય જનતા પાર્ટીની અંદર જેટલા પણ લોકો કાર્યકરો છે,
નેતાઓ છે એ અત્યારે લગભગ તો એવું જાણવા મળી રહ્યું છે, જોવા મળી રહ્યું છે કે પોતે અમુક લોકો તો એટલા બધા અભણ છે કે જેમને ઢગલાનો ઢ નથી આવડતો, કોઈને હિન્દી સારી રીતે બોલી શકતા નથી અને મંત્રીઓ બનવાના અભરખા લઈને રાજનેતા બને છે. અને એવી જ રીતે ઘણા બધા લોકો ચૂંટણીમાં આવ્યા પછી એમની ઇન્કમમાં પણ 3 થી 4 ગણો વધારો જોવા મળે છે. તો ભારતીય જનતા પાર્ટીની અંદર એવું છે કે જે લોકો, જે નેતાઓ પૈસા માટે જતા હોય, પૈસા પોતાના માટે પૈસા બનાવવા જતા હોય, પોતાનો વિકાસ કરવો હોય, પોતાની પેઢીનો વિકાસ કરવો હોય તો ભારતીય જનતા પાર્ટી જોઈન કરે છે, એવું આપણને જોવા મળે છે. તો ખજૂરભાઈને આપણે કહેવા માગીએ કે બહુ જોઈ વિચારીને પગલું ભરજો અને કઈ પાર્ટીમાંથી તમને કેવું સારું યોગદાન મળી રહે, તમારા કામ થાય. ગરીબો માટે તમે જે લગભગ મહિનાની અંદર 100 ઘર બનાવો છો અથવા 5 ઘર બનાવો છો તો એવા 500 ઘર બનાવી શકો, એવી રીતે જે પાર્ટી તમને સમર્થન આપે એવી પાર્ટીને તમે જોઈન કરજો. વધારે તો કંઈ કહેવું નથી. બાકી ખજૂરભાઈ કોઈ પણ જગ્યાએ ઊભા રહેશે અને જે પાર્ટી અમને ટિકિટ આપશે તો જંગી બહુમતીથી ખજૂરભાઈ જીતવાના પણ છે. કારણ કે એમને ઘણા બધા લોકોનો સહારો બન્યા છે, ઘણા બધા લોકોના મકાન બનાવીને આપ્યા છે. અને ગુજરાત નહીં મિત્રો, વિદેશની અંદર પણ જેમની બોલબાલા હોય એવા ખજૂરભાઈને એડવાન્સમાં વેલકમ. ચૂંટણી લડો, બહુ સરસ મજા આવશે. અને ચૂંટણી લડીને જે કામ તમે કરી રહ્યા છો એ કામને 5 ગણો વેગ આપી અને વધુ ગરીબો માટે વધુ મહેનત કરો અને ગરીબોના વધુ સહાયરૂપ બનો એવી અમારી આશા છે. તો જે જગ્યાએ તમે ચૂંટણી લડો એ જગ્યાના લોકોને આપણે કહીશું કે એમને જંગી બહુમતીથી જીતાડે અને જે પણ નવા ચહેરાઓ આવે છે એ અમને જીતાડજો. કારણ કે બહુ સારા માણસો છે. એમાં વિક્રમભાઈ ઠાકોર હોય કે દેવાયતભાઈ ખવડ હોય કે ખજૂરભાઈ હોય, બધા જ લોકો સારા છે અને બધા લોકો 2027ની ચૂંટણી લડવાના છે. તો દરેક લોકોને આપણે કહેવા માગીએ કે સાથ સપોર્ટમાં અમને આપજો અને જીતાડજો. રહી વાત કીર્તિ પટેલની, કે એ તો હવે ઉપાડો લીધો છે ફરીવાર ખજૂરભાઈ સાથે વિવાદ કરવાનો, ખજૂરભાઈને બદનામ કરવાનો, તો એનું પણ ચાલુ રાખવાની છે. તો લોકોને પણ આપણે કહેવા માગીએ કે આવી અફવાઓમાં આવવું નહીં, ખજૂરભાઈને સપોર્ટ કરજો. આવી અફવાઓમાં રહેશો તો ખજૂરભાઈને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે કીર્તિ સાચી છે, ઘણા બધા એવું કહે છે કે કીર્તિ આરોપ લગાવી રહી છે. પણ જે હશે એ સમય બતાવશે. પરંતુ અત્યારથી કોઈએ કોઈની વાતમાં આવવું ના જોઈએ. ખજૂરભાઈને ફૂલ સપોર્ટ કરવો જોઈએ. કારણ કે ગરીબો માટે બહુ સારું કામ કરી રહ્યા છે, એ લીધે જ એમને બહુ સપોર્ટ આપવો જોઈએ. તો જ્યાં સુધી ચૂંટણી શરૂઆત નહીં થાય, જ્યાં સુધી ખજૂરભાઈ પોતાની જે ઉમેદવારી નહીં નોંધાવે અને જીતે નહીં, ત્યાં સુધી આ કીર્તિ પટેલ આવા ને આવા ઘણા બધા આક્ષેપો લગાવતી રહેશે. કોઈએ સાંભળવા નહીં, કોઈએ આરોપો સાથે જોડાવવું નહીં અને ઇગ્નોર કરતું રહેવાનું. સાંભળવું હોય તો સાંભળી લેવાનું, કોઈ ચિંતા નથી. કારણ કે એનું કામ છે સારા લોકોને બદનામ કરવાનું, બરાબર. તો સપોર્ટમાં બન્યા રહેજો ખજૂરભાઈના. દરેક જે લોકો સારા છે અને જે રાજકારણ કરવા માગી રહ્યા છે તો બધાને સપોર્ટ આપજો અને જીતાડવાની કોશિશ કરજો, બરાબર. વધારે કંઈ નહીં, રજા આપશો. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ.